હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા. આજે તમારી સાથે એક્સપ્લેન કરવા જઈ રહી છું નેલ એનાટોમી વિશે. સૌથી પહેલાં આપણે એ જાણીશું કે નેલ એકચ્યુઅલીમાં ગ્રો કેવી રીતે કરે છે. સૌથી પહેલાં હું તમને એ કહીશ કે નેલ બને છે શેમાંથી. નેલ બને છે પ્રોટીનથી, કેરાટીન પ્રોટીનથી, જે આપણા સ્કિન અને હેરમાં પણ હોય છે. હવે હું તમને એક્સપ્લેન કરીશ એ પાર્ટ જે ડાયરેક્ટલી વિઝિબલ છે આપણા આઈસથી. સૌથી પહેલું વિઝિબલ પાર્ટ છે નેલનું, એ છે નેલ પ્લેટ. નેલ પ્લેટ હાર્ડ વિઝિબલ પાર્ટ છે જેને આપણે પેન્ટ કે ડેકોરેટ કરીએ છીએ, જે કેરાટીન પ્રોટીનથી બનેલું છે. એમાં કોઈ બ્લડ વેસલ્સ હોતી નથી. એના પછીનું નેક્સ્ટ પાર્ટ છે ફ્રી એજ, જે નેલને એક્સટેન્ડ કરે છે ફિંગર ટિપની બહાર, જેમાં પણ કોઈ બ્લડ વેસલ્સ હોતી નથી. અને એનો કલર હોય છે યલોવિશ વ્હાઇટ અથવા તો વ્હાઇટિશ યલો. બીજું નેક્સ્ટ પાર્ટ છે કે જે વિઝિબલ છે એ છે લ્યુનુલા. તમે આપણા ફિંગરમાં પણ જોઈ શકો છો. એનો શેપ હાફ મૂન જેવો હોય છે અને એ મેટ્રિક્સનો જ વિઝિબલ પાર્ટ છે. એના પછીનો વિઝિબલ પાર્ટ છે ક્યુટિકલ. ક્યુટિકલ છે એને એપોનિચિયમ પણ કહીએ છીએ. એ એક થિન લેયર છે સ્કિનનો કે જે નેલનો બેઝ છે એને પ્રોટેક્ટ કરે છે અને જે નવો નખ ઉગવાનો હોય એની ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી બચાવે છે. હવે આપણે વાત કરીશું એ પાર્ટની જે આઈસથી અનવિઝિબલ એટલે કે હાઇડ છે, અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મેટ્રિક્સ. કેમ કે જે ન્યૂ કેરાટીન સેલ્સ હોય છે એને પ્રોડ્યુસ કરે છે, એના કારણે નેલ પ્લેટ ગ્રો થાય છે. મેટ્રિક્સમાં જ કેરેટીન સેલ્સ પ્રોડ્યુસ થાય છે જે નેલ પ્લેટને પુશ કરે છે. નેક્સ્ટ છે નેલ બેડ. નેલ પ્લેટની નીચેની સ્કિન, એને નેલ બેડ કહેવાય છે. નેલ બેડની અંદર બ્લડ સપ્લાય થાય છે. એનો કલર પિંકિશ હોય છે. નેલ બ્લેડનું હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે આપણા નેલ્સ સ્ટ્રોંગ થાય છે. જે આપણે અહીંયા નેલ બેડ જોઈએ છે એ સપોર્ટ કરે છે નેલ પ્લેટને. નેલ બેડની ઉપર જ નેલ પ્લેટ હોય છે અને એની અંદર બ્લડ સપ્લાય થાય છે, જ્યારે નેલ પ્લેટમાં કોઈ બ્લડ સપ્લાય થતું નથી. નેક્સ્ટ પાર્ટ છે જે ડાયરેક્ટલી વિઝિબલ નથી, એ છે હાઇપોચિનિયમ. એ સ્કિન છે અંદર ફ્રી એજની અંદરની સ્કિન. આ એક બેરિયર છે જેના કારણે કોઈ બેક્ટેરિયા કે ડર્ટ નેલ પ્લેટની અંદર જઈ શકતું નથી. એના પછીનો પાર્ટ છે નેલ ગ્રોવ્સ અથવા તો નેલ વેસલ્સ. એ નેલ પ્લેટને ટકાવીને રાખે છે જેથી નેલ ગ્રો પ્રોપર ડાયરેક્શનમાં થાય છે. તો આજે આપણે શીખ્યા નેલ એનાટોમી વિશે. નેક્સ્ટ વિડીયો હું તમારા માટે શેનો બનાવું એ તમે મને કોમેન્ટ ડાઉન જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.